સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના માલિક માટે નવા નોટિફિકેશન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો હવે ભારે વિરોધ શરૂ થયો છે. ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચના આપવામાં આવી કે પાલિકા દ્વારા લાગુ કરાયેલા નિયમો મનમાની બિનકાયદેસર છે. ગુજરાત સરકાર વર્ષોથી પ્રાણી રજિસ્ટ્રેશન ટેક્સ સંબંધિત નિયમોને અનુસરે છે. મહાનગરપાલિકા દ્વારા બનાવેલા નવા નિયમો પાડોશીઓની સહી, પ્રમાણપત્ર લેવાની ફરજ અને વિવિધ અસંવિધાનિક પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી છે. પ્રાણીઓના અધિકાર અને માલિકોની ઉપર ઘા થઈ રહ્યા છે. હવે હોદ્દેદારોએ કટાક્ષ પણ કર્યો કે પાલિકા પોતાની મરજીથી 2008ના ફોર્મને આધારે નવી મનગઢંત નીતિઓ અમલમાં મૂકી રહી છે. સરકારના કાયદાના માપદંડનું પાલન પણ નથી કરી રહી. બંધારણમાં પણ પ્રાણીઓ પર દયા, અનુકંપા રાખવાની જોગવાઈ છે, જોકે પાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમોને કાયદાકીય મંજૂરી વગર લાગુ કરાઈ રહ્યો છે. સત્તાવાર રીતે સરકારનું ધ્યાન દોરાઈ રહ્યું છે, ત્યારે પાલિકા પર હવે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરાઈ છે. કલેક્ટર કચેરી બહાર દેખાવો પણ થયો. માંગણી થઈ કે પાલિકા તરત આ બિનમંજૂર અને વિવાદાસ્પદ નીતિઓ પાછી ખેંચે. એક ડોગ લવરે કહ્યું કે મારી પાસે તો 2014થી 4 ડોગ છે, જેનાથી કોઈને તકલીફ નથી. આવો નિયમ બનાવ્યો એટલે એક વધુ ડોગ નહીં રાખી શકાય, તો શું મારે 3 ડોગ રસ્તા ઉપર મૂકવાના? મનપા સ્ટ્રીટ ડોગને તો સાચવતી નથી. અમે ડોગને ઘરમાં રાખીએ છીએ, પરંતુ કાયદાનો કોરડો વીંઝાઈ રહ્યો છે. મારું નામ આશિષભાઈ ગાંધી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ જિલ્લો સુરત એના બોર્ડ ઓફ ડિરેક્ટર છું. પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અને પ્રાણીઓની કલ્યાણ બાબતની આ સમિતિ કલેક્ટરના પ્રમુખશ્રીના અંડરમાં કામ કરતી હોય છે, જેમાં વિવિધ ક્ષેત્રના વિવિધ અધિકારીઓ આ સમિતિના સદસ્યો છે. શું રજૂઆત અત્યારે આજે રજૂઆત એવી છે કે ગુજરાત સરકારમાં વર્ષોથી એક રૂલ્સ છે, પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનો અને એનો કર ભરવાનો. પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને એનો કર ભરવો જોઈએ. પણ હમણાં સુરત મહાનગરપાલિકાએ પ્રાણીઓના રજીસ્ટ્રેશન કરાવવાનું અને કર ભરવાનું એક બિનબંધારણીય નિયમો ઓફિસમાં બેસીને જાહેર કર્યા છે. જેવા કે નિયમો કે આસપાસના 10 પડોશીઓની સહી લઈ આવી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને પ્રાણીઓ રાખવા કે નહીં રાખવા ઉપર કોઈ પણ જાતના પ્રમાણપત્રો આપવાની કોઈ એમની પાસે સત્તા નથી, છતાં પણ એમને બિનબંધારણીય એમને પ્રમાણપત્રો આપવા પર મજબૂર કરવામાં આવ્યા છે. ભારત સરકારમાં પ્રાણીઓ ઉપર અનુકંપા રાખવાની, પ્રાણીઓનું જતન કરવાની, પ્રાણીઓની સુધારણા કરવાની બંધારણમાં કલમ 51 માં ફરજ આપેલી છે, છતાં પણ કોર્પોરેશન એમ કહે છે માત્ર એક જ પ્રાણી માટે તમારે કામ કરવાનું. ભારતના સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમની અંદર ક્યાંય પણ પ્રાણીઓ માટે સરકારે ન બનાવેલા હોય એવા રૂલ્સ ઉપર સ્ટેમ્પ પેપર એફિડેવિટ નથી કરવાનું, છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ બિન અધિકૃત રીતે સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરાવવા માંગી રહ્યા છે. અમે આ પદ્ધતિનો સરકારમાં જે મંજૂર નથી થયેલી એ પદ્ધતિનો કલેક્ટરશ્રીને ધ્યાને દોરવા, સરકારશ્રીને ધ્યાને દોરવા અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે મનગઢંત રીતે પોતાના કાયદાઓ ચલાવી રહ્યા છે એનું સરકારશ્રીને સત્તાવાર ધ્યાન દોરવા માટે આવેલા છીએ. સુરત મહાનગરપાલિકાના આ જે અધિકારીઓ છે એમને રાજ્ય સરકારે અને ભારત સરકારે આવી કોઈ પરવાનગી આપી નથી, પણ ભારત સરકારે લોકોએ કૂતરા કેવી રીતે ઘરમાં રાખવા અને શું મેન્ટેન કરવું એના 30 કાયદા બનાવેલા છે. સુરત મહાનગરપાલિકાએ એના 2008માં પ્રસ્થાપિત ફોર્મ બનાવેલા છે. કેવા પ્રકારના કૂતરા કેવી રીતે રાખવા એના ભારતના અલગ અલગ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન છે. આ બધા નોટિફિકેશનને ઓવરઓલ કરીને સુરત મહાનગરપાલિકાના એક અધિકારી જે રીતે તંત્ર ચલાવી રહેલા છે એનું સરકારશ્રીને ધ્યાન દોરવા આવી રહેલા છે.